ડોક્ટર બાબા સાહેબ જન્મોત્સવની ઉજવણી તથા વઢિયાર વણકર સમાજનું સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો। આજરોજ તારીખ 14 એપ્રિલ 2025 વઢિયાર વણકર સમાજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની ઉત્સાહસભર જેસડા ખાતે ઉજવણી કરવામાં આવી, જેમાં સમાજ સભ્યો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તથા પાડોશી પરગણા પૈકી ખારાપાટ વણકર સમાજ, નિયડ વણકર સમાજ તેમજ જતોડા જતવાડા વણકર સમાજના પ્રતિનિધિશ્રીઓ પણ આજરોજ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર ચતુર્વર્ણી કાર્યક્રમની શરૂઆત ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના સ્મૃતિ ચિહ્નને ફુલહાર કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી। પ્રાસંગિક ઉદ્બોધન તથા પુષ્પોથી સ્વાગત સમાજના વરિષ્ઠ આગેવાન શ્રી નાગરભાઈ સાહેબ તથા મોતીભાઈ તથા વશરામભાઈ તથા ગણેશભાઈ તથા દાનુભાઈ તથા ડાયાભાઈ તથા સોમાભાઈ વગેરે દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન શ્રી દિનેશભાઈ ઠાકોર ધારાસભ્ય શ્રી ઉપસ્થિત રહ્યા હતા, જેમણે પ્રસંગોચિત પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આશ્રમ જેસડામાં ગ્રાન્ટ સ્વરૂપે 5 લાખ રૂપિયા આપવાની ઉમદા જાહેરાત કરી સર્વે પધારેલ વૈવિધ્યસભર પરગણાના આગેવાનોને સાલ અર્પણ કરી સ્વાગત સાથે સન્માન કર્યું હતું। કાર્યક્રમમાં વઢિયાર વણકર સમાજની નાત ગંગાનું બંધારણ સંવિધાન વિમોચન કાર્યક્રમ પણ ઉત્સાહસભર યોજાયું હતું। 4 પરગણાના પ્રતિનિધિઓ સાથે મળી વઢિયાર વણકર સમાજનું બંધારણ સંવિધાનનું વિમોચન થયું હતું। કાર્યક્રમમાં પધારેલા વિવિધ બાળાઓ તથા ભૂલકાઓ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિષયક વક્તૃત્વની રજૂઆત કરવામાં આવી હતી। કાર્યક્રમને અંતે શ્રીમાન દાનુભાઈ સાહેબ દ્વારા આભાર દર્શન કરવામાં આવ્યું તથા અંતમાં પધારેલા 1000થી વધુ સમાજ સભ્યોએ મહાપ્રસાદ ભોજન પ્રસાદ મેળવી નાત ગંગાની જ્યુરીની રચનાને ચર્ચા કરી વઢિયાર વણકર સમાજનું બંધારણ આપ્યા બાદ ભવિષ્યમાં વઢિયારનો સર્વાંગી વિકાસ વિવિધ ક્ષેત્રમાં કઈ રીતે કરી શકાય તેની પુખ્ત વિચારણા ચર્ચાઓ તથા ચિંતન કરવામાં આવ્યું હતું। તેમજ સામાજિક બાબતો અંગેની ઘણી નવીન ચર્ચાઓ કરી સામાજિક, આર્થિક, શૈક્ષણિક આમ તમામ ક્ષેત્રે સમાજ પ્રગતિ કરે એવી ચિંતા અને ચિંતન સમાજની જુરી દ્વારા કરવામાં આવ્યું હતું। છેલ્લે ખૂબ હર્ષ સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મોત્સવ ઉજવવાની સાથે સમાજના વિવિધ રક્તદાતાઓ દ્વારા કુલ 85 જેટલી રક્ત બોટલ એકત્રિત કરી અને રક્તદાન મહાશિબિર કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો। સાથે તમામ રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી અને જાહેરમાં પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા। આ રીતે ડોક્ટર બાબા સાહેબની જન્મજયંતિ ખૂબ ઉત્સાહસભર, આનંદમય રીતે, ગૌરવપ્રદ રીતે સંપન્ન થયો હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી કેડી રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું।